આ ન્યૂઝના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. નમસ્તે, હું છું અર્જુન મોઢવાડિયા. આજના ગુજરાત ન્યૂઝ સમાચારમાં આપનું સ્વાગત છે. હવે આપણે જોઈએ આજના મુખ્ય સમાચારો. અમદાવાદીઓએ રંગીન આતશબાજી કરી લોકોએ નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે 2025ના નવા વર્ષને ભવ્ય આતશબાજી સાથે વધાવ્યું. લોકોએ નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે 2025ના નવા વર્ષને ભવ્ય આતશબાજી સાથે વધાવ્યું. શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં દર વર્ષની માફક ન્યૂ યર પાર્ટીનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સરકારની આજે યોજાશે કેબિનેટ બેઠક. વર્ષ 2025-26ના બજેટ મુદ્દે બેઠકમાં ચર્ચા કરાશે. પીએમજેવાય યોજનામાં ગેરરીતિ મુદ્દે બેઠકમાં ચર્ચા થશે. આરોપી કર્મચારીઓ સામે લેવાયેલા પગલાં મુદ્દે પણ બેઠકમાં થશે ચર્ચા. ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે. ગણતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમ સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં જરૂરી સૂચનો અપાશે. હવે આજે વિશેષ માહિતી માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈન ઉપર જોડાયા છે. હિતેન્દ્ર, શું છે આ ગાંધીનગરના સમાચારો બાબતે આપની પાસે વિશેષ માહિતી? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અત્યારે કેબિનેટની બેઠક મળી છે, જેમાં મહત્વપૂર્ણ કહી શકાય એ બાબતો વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે એની ખાસ કરીને માહિતી મેળવવામાં આવશે. એના માટે કૃષિ વિભાગના મંત્રી રાઘવજી પટેલ માહિતી આપશે. એ પ્રકારે વાત કરીએ કે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં 26 જાન્યુઆરી દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે રાજ્યના તમામ પ્રધાનોને ખાસ જવાબદારી સોંપવામાં આવશે. સાથે સાથે અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવશે. રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ બાબતે પણ સમીક્ષા કરવામાં આવશે. સાથે સાથે વર્ષ 2025-26નું જે અંદાજપત્ર આવવાનું છે તે અંદાજપત્ર લઈને વાત કરીએ તો દરેક વિભાગના મંત્રીઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે વર્ષ 2025-26ના બજેટમાં નવી કઈ યોજનાઓનો લાવી શકાય એમ છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લાભ કેવી રીતે પહોંચાડી શકાય, એના માટે કેવા પ્રકારની યોજના હોય, SC, ST, OBC માટે કેવા પ્રકારની યોજનાઓ લાવી શકાય, એના માટે વિવિધ વિભાગના પ્રધાનો ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. એમના દ્વારા ખાસ કરીને ગયા વર્ષના જે બજેટમાં જે કામો થયા છે એ અને જે બાકી રહ્યા છે એ બજેટના કામો પણ ઝડપથી પૂર્ણ થાય એના માટે પણ ખાસ ચર્ચાઓ થશે. હિતેન્દ્ર, ખાસ કરીને જે નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ છે એ બાબતે કોઈ ચર્ચા થવાની સંભાવના છે? આપની પાસે કોઈ માહિતી છે? સૂત્રોની વાત સાચી માની તો જે નગરપાલિકાઓને ખાસ કરીને પંચાયતોની ચૂંટણી બાકી છે એની પર તૈયારીઓની પણ ચર્ચા થઈ શકે છે. ખાસ કરીને વાત કરીએ તો રાજ્ય ચૂંટણી પંચની બાબતે સૂચના પણ અપાશે, કારણ કે અત્યાર સુધીમાં SC, ST, OBCનું જે નવું જે 27% OBCની વાત હતી એનો પણ અમલ થઈ ગયો છે, તો એની પણ ઝડપથી થાય, પણ એ ઉત્તરાયણ પછી થાય એવી સંભાવનાઓ છે. જી આભાર હિતેન્દ્ર. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ
જી આભાર હિતેન્દ્રભાઈ. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાદિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 2025ના પ્રથમ દિવસે પ્રાતઃ આરતીના દર્શનાર્થે ભક્તોનો માનવ મહેમારણ. વર્ષ 2025ના પ્રથમ દિને ભક્તોએ સોમનાથ મહાદેવ પાસે કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના. मैंने प्रार्थना यह किया कि नया साल हमारा अच्छा हो, सबके लिए अच्छा हो, भगवान हम लोगों को अच्छी सद्बुद्धि दें, आने वाले दिन जितने भी हों अच्छे बीतें, सुख शांति समृद्धि लाएं। भगवान सोमनाथ जी से मैं यही प्रार्थना करना चाहूँगा। बहुत अच्छा अनुभव रहा, बड़े शांति से मैंने दर्शन किया, सब कुछ व्यवस्थाएं बहुत अच्छी लगी। आपको नव वर्ष मंगलमय हो, बाकी सब व्यवस्थाएं बहुत ही अच्छी लगी। हम लोग सुख शांति से दर्शन किए, अच्छा दर्शन प्राप्त किया मैंने। आज 2025 के वर्ष के पहले दिन आज सोमनाथ बाबा के दर्शन प्राप्त करने का अवसर मिला और बहुत ही पवित्र माहौल है यहाँ। और आज के दिन दर्शन करना एक मेरे लिए बहुत बड़ा सौभाग्य है। प्रार्थना करता हूँ कि हमारा देश जिस प्रकार से तरक्की कर रहा है उसी प्रकार आगे भी करता रहे, क्योंकि वैसे ये हमारा नया वर्ष नहीं है, परंतु पश्चिमी सभ्यता की मान्यता के अनुसार आज इसे साल का पहला दिन माना जाता है। तो मैं भगवान भोलेनाथ से प्रार्थना करता हूँ कि इसी प्रकार सबका मंगल करे, सबका कल्याण करे। हर हर महादेव। जय महादेव। बहुत अच्छे दर्शन हुए, पूरा स्टाफ, पूरा सब कुछ प्रॉपर है, लाइन से सब चल रहे हैं, 10 मिनट के अंदर अंदर दर्शन हो रहे हैं। इतनी साफ सफाई है, मोदी जी की नेतृत्व में इतना अच्छा काम हो रहा है यहाँ पे। जय जय महादेव, जय महादेव, जय महादेव। सबके लिए सुख शांति, सबके लिए सुख शांति। जय महादेव। પ્રથમ જ્યોતિર્લિંગ દેવાદિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 2025ના પ્રથમ દિવસે પ્રાતઃ આરતીના દર્શનાર્થે ભક્તોનો માનવ મહેરામણ. વર્ષ 2025ના પ્રથમ દિને ભક્તોએ સોમનાથ મહાદેવ પાસે કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના. નવા વર્ષની પ્રથમ સવારે એલપીજી ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો થયો છે. સિલિન્ડરના દરમાં આ ઘટાડો સમગ્ર દેશમાં થયો છે. એલપીજી ગેસ સિલિન્ડરના દરમાં આ રાહત માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ઉપલબ્ધ છે. ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું કે 1 જાન્યુઆરી 2025થી અમદાવાદ શહેરની તમામ રિક્ષાઓમાં ફરજિયાત મીટર લગાવવા પડશે. તેને લઈ આજથી અમલવારી શરૂ થઈ ગઈ છે. જે રિક્ષાઓમાં મીટર લગાવવા નહીં હોય તેવા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
સાથે સાથે રિક્ષામાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ રાખવા પડશે. મહત્વનું છે કે આ વાતને લઈને 15 દિવસ પહેલાં રિક્ષા ચાલકોની સૂચના અપાઈ હતી. સુરતના હજીરામાં વર્ષના અંતિમ દિવસના અંતિમ કલાકોમાં જ આગની દુર્ઘટના સર્જાતા 4 કર્મચારીઓના કરુણ મોત નીપજ્યા હતા. હજીરા ખાતે આવેલી AMNS કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં 4 મજૂરોના મોત નીપજ્યા હતા, જ્યારે 10 લોકો દાઝી ગયા હોવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. उसमें शाम को 6 बजे के आसपास उनका कोरेक्स 2 प्लांट है, उसमें रॉ मटेरियल की गर्म ट्यूब है जिसमें रॉ मटेरियल और कोयला मिक्स होता है, वो ट्यूब फट गई तो पास में लिफ्ट में 4 लोग मौजूद थे. ये नाम जो है वो संभावित नाम है, अभी DNA के बाद में इनकी पुष्टि होना बाकी है, लेकिन हमने वहाँ पे रोल कॉल करवाई. उस रोल कॉल के बाद में ये 4 आदमी हैं जो रोल कॉल में नहीं पहुँचे, तो संभवतया ये चारों मरण जनार जो है वो वही हो सकते हैं. पहला जिग्नेश दिलीप कुमार है, ये अडाजन सूरत के रहने वाले हैं. धवल कुमार नरेश भाई हैं, ये जवार फड़ियो व्यारा के रहने वाले हैं. पटेल संदीप कुमार अशोक भाई, ये महुआ कोटादा सूरत के रहने वाले हैं. और चौथे गणेश सूरज बुद्ध, ये सेगांव बुल्ढाना के रहने वाले हैं. तो ये 4 लोग हैं जो रोल कॉल बाद में जब इंसिडेंट के बाद करवाई तो बाकी सारे लोग जो ड्यूटी पे थे वो पहुँचे, ये 4 नहीं पहुँचे. तो संभवतः 4 वहाँ से मृतदेह डेड बॉडीज़ रिकवर हुई हैं, तो संभवतः ये 4 इन्हीं की हैं. और अभी डेड बॉडीज़ हैं उनको सिविल हॉस्पिटल के PM रूम में रखा गया है और फॉरेंसिक PM के लिए रिक्वेस्ट किया गया है जो कि मॉर्निंग में होगा. और DNA लेके और बाद में इनकी पहचान की पुष्टि हो सकेगी, उसके बाद में आगे की कार्यवाही की जाएगी. अभी हजीरा पुलिस स्टेशन में हमने एक AD दाखिल की है और आगे का जो इन्वेस्टिगेशन है वो हम चालू रखेंगे. હવે જોઈએ શિયાળુ ઠંડીના સમાચાર. રાજ્યભરમાં ઠંડીનો વર્તારો યથાવત રહ્યો છે અને આગામી સમયમાં પણ હજી પણ વધારે ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નલિયા 6.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. આવતીકાલથી ઠંડીમાં થોડી આંશિક રાહત મળે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઓફિસ વિભાગમાં ફરજ બજાવતા એક અધિકારીને તાત્કાલિકપણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઓફિસ ખાતે
હેડ ક્લાર્ક તરીકે તેઓ ફરજ બજાવતા હતા અને ટેકનિકલ સુપરવાઇઝરની લેવાયેલી પરીક્ષા રિઝલ્ટમાં ગેરરીતિ કરી હોવાનું સામે આવતા કોર્પોરેશનના અધિકારીઓ તેમજ સત્તાધીશોએ આ નિર્ણય લીધો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેકવાર તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર થતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેન્ટ્રલ ઓફિસમાં ફરજ બજાવતા હેડ ક્લાર્કનું કૌભાંડ સામે આવ્યું છે. જેને લઈને મ્યુનિસિપલ કમિશનર સહિત પદાધિકારીઓ દ્વારા આ કર્મચારીને ફરજ પરથી છૂટો કરાવવામાં આવ્યો છે. તારીખ 18/8ના રોજ લેવાયેલી પરીક્ષા દરમિયાન રિઝલ્ટમાં ચેડા થયા હોવાનું માલુમ પડતા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી, જેમાં પસંદગી કરાયેલા 3 ઉમેદવારના માર્ક ઓછા હોવાનું માલુમ પડતા નિમણૂક કરાયેલા 3 લોકો જય પટેલ, મોડલ લિબાચિયા અને તમનકુમાર પટેલની પણ નિમણૂક રદ કરવામાં આવી હતી. ઇજનેર ખાતાનું જે શેડ્યુલ છે 29,200ની ગ્રેડ છે, એમાં 93 ટેકનિકલ સુપરવાઇઝરની જગ્યા આપણે ત્યાં ખાલી પડી હતી 93. એના માટે આપણે 19/4/24ના રોજ આપણે બધાની અરજી મંગાવી હતી. જે તે સમયે 12,377 આપણી પાસે અરજી આવી હતી. એમાંથી 10,189 ઉમેદવારોને આપણે આગળની ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણ્યા હતા અને એમાંથી આપણે લેખિત પરીક્ષા 18/8/24ના વખતે આપણે રાખી હતી અને એમાં 5,955 ઉમેદવારો પ્રેઝન્ટ થયા હતા. એની અંદર એ 5,955 ઉમેદવારોએ પરીક્ષા આપી અને સેમ ડે આપણે જેને પરીક્ષા લીધી એજન્સી દ્વારા એ લોકોને OMR શીટ અને આપણે નીરી રિવાઇઝ ફાઇનલ આન્સર કી પોઝિટિવલી બધાને અપલોડ કરી દીધી, જેથી સેમ ડે લોકો ઉમેદવારો ઘેર ગયા પછી એમના માર્ક્સ ચેક કરી શકે. પ્રોવિઝનલ આન્સર કી આપ્યા પછી 10 દિવસનો આપણે સમય નોર્મલી આપતા હોઈએ છીએ અને એની અંદર આપણે રિવાઇઝ આન્સર કી ફાઇનલ આન્સર કી મૂકતા હોઈએ છીએ. એટલે આ વખતે ફાઇનલ આન્સર કી મૂકી, એમાં પણ અમુક ઉમેદવારો એના થોડાક ક્વેરી મૂકી હતી. એટલે એ ફાઇનલ આન્સર કીની ઉપર ફરીથી આપણે યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા લીધી હતી એના ઉપર ફરીથી રિવાઇઝ આન્સર કી આપણી સમક્ષ પુટઅપ કરી એની અંદર. અને ત્યારબાદ પછી અગેન 6 ઉમેદવારોએ એના પછીથી એક કોર્ટ મેટર કરી હતી કે કોઈ દાખલાનો જવાબ એ નહીં કે બી કે સી નહીં કે ડી છે રીતનો. તેમાં પ્રોપર હાઈકોર્ટની પ્રક્રિયા પતી ને એમાંથી આ પ્રક્રિયાનો સારી રીતે નિકાલ કર્યો અને પછી એ વખતે આપણે રિવાઇઝ ફાઇનલ આન્સર કી આપણે પ્રગટ કરી અને પ્રગટ કરીને જેમાં માન્ય થતા તે ઉમેદવારોને આપણે 93 જણને અહીંયા નિમણૂક આપણને જે તે સમયે આપણે આપી હતી. મીનવાઇલ હમણાં થોડા સમય પહેલા અમારી પાસે એક અરજી આવી હતી. કોઈ ભાઈની અરજી હતી કે કદાચ કોઈ એક સ્પેસિફિક કેન્ડિડેટનો જે છે એમાં માર્કમાં થોડો ફેરફાર છે, તમે ચેક કરાવી લેવું. એટલે તાત્કાલિક અમે સેન્ટ્રલ ઓફિસે સેમ ડે અમે આ ચેક કરાયું તો અમને એક ઉમેદવાર આમાં પહેલા મળ્યો. એટલે તરત જ અમે કમિશનર સાહેબનું ધ્યાન દોર્યું અને તરત જ સેમ ડે સાહેબે અમને સૂચના આપી. એટલે અમે ફરીથી આખી પ્રક્રિયા ચેકિંગ નહીં કરી તો અમને આવા 3 ઉમેદવારો મળ્યા કે જેના રિયલ આન્સર માર્ક્સ ઓછા હતા અને આની અંદર એ લોકોના માર્કમાં થોડા ફેરફાર કે ચેડા કોઈએ કર્યા તેવું અમને માલુમ પડ્યું તાત્કાલિક. એએમસી દ્વારા લેવાયેલા છેલ્લા 2 વર્ષની ભરતી પ્રક્રિયા અંગે પણ હવે તપાસ કરવામાં આવશે. તેમજ હાલ સામે આવેલી બેદરકારીને લઈને એએમસી દ્વારા કારંજ પોલીસ મથકમાં ફરિયાદ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પરીક્ષા લેવાયેલ બાદ આન્સર કી અપલોડ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ ચેનલ સત્યની સાથે. નમસ્કાર.